તો અત્યારે હાલ અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પંચમહાલમાં નીટની પરીક્ષામાં ગરબડી મામલે તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે। નીટની પરીક્ષામાં ગરબડી મામલે તપાસનો ધમધમાટ સીબીઆઈની ટીમ ગોધરા પહોંચી ગઈ છે। તપાસ કરવામાં આવી રહી છે। આખરે સીબીઆઈના 5થી વધુ કર્મચારીઓની ટીમ ગોધરા સર્કિટ હાઉસ પહોંચી ગઈ છે। નીટ પરીક્ષાને લઈ અને જે વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે પરીક્ષા રદ કરવા માટેની માંગ ઉઠાવવામાં આવી હતી। આ બધાની વચ્ચે નીટની પરીક્ષામાં ગરબડી મામલે તપાસનો ધમધમાટ તેજ બની ગયો છે। સીબીઆઈની ટીમ ગોધરા પહોંચી છે। નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્ર મામલે નોંધાયેલી ફરિયાદથી વધુ તપાસ માટે સીબીઆઈને સોંપવામાં આવી છે। સીબીઆઈના 5થી વધુ કર્મચારીઓની ટીમ ગોધરા સર્કિટ હાઉસ પહોંચી છે। હવે સીબીઆઈ દ્વારા સમગ્ર મામલે ગોધરા પોલીસ પાસેથી અત્યાર સુધીની તપાસના તમામ રિપોર્ટ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, નીટની પરીક્ષામાં ચોરી કરવાના ષડયંત્ર મામલે તપાસ માટે સીબીઆઈની ટીમ એક્ટિવ જોવા મળી રહી છે અને ગોધરા સર્કિટ હાઉસ પહોંચી છે, શું વિગતો? જી, ચોક્કસથી જણાવી દઉં, ગોધરામાં નીટ ચોરીના ષડયંત્રને લઈને ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ તમામ જે આરોપીઓ હતા 5 જેટલા, તેઓની તબક્કાવાર ગોધરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા આ જે નીટની જે ફરિયાદ નોંધાઈ હતી તેની તપાસ જે છે તે સીબીઆઈને સોંપવામાં આવી છે, જેને લઈને આજે સીબીઆઈની ટીમ ગોધરા ખાતે પહોંચી છે અને ગોધરા સર્કિટ હાઉસ ખાતે તપાસ અધિકારી છે તેઓ સાથે મીટિંગ કરીને તેઓ પાસેથી રિપોર્ટ મેળવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર